નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું આરતી. લોકો તમારી સાથે સારું વર્તન કરે એ માટે જરૂરી છે કે તમે બીજા સાથે સારો વ્યવહાર કરો. આજના સુવિચાર સાથે ચાલુ શરૂ કરીએ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં રાશિફળ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાયા છે જ્યોતિષ આચાર્ય ડોક્ટર હેમિલ લાઠિયા. હેમિલભાઈ, જીએસટીમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર. તો સર્વપ્રથમ આજના પંચાંગ વિશે જણાવો. જી, આજે તારીખ 2/6/2024 રવિવાર, વૈશાખ વદ 11 તિથિ છે 26 અને 42 સુધી. રેવતી નક્ષત્ર છે 25 અને 40 સુધી, પછી અશ્વિની નક્ષત્ર છે. આયુષ્યમાન નામનો યોગ છે અને બૌ નામનું કરણ છે. આજની રાશિ છે મીન, કે જેના નામાંક્ષર છે દ, ચ, ઝ, થ, જે 25 અને 40 સુધી છે. ત્યારબાદ મેષ રાશિ છે કે જેના નામાંક્ષર છે અ, લ, ઈ. દિન વિશેષમાં જોઈએ તો આજે અપરા એકાદશી સ્માત છે. પંચક સમાપ્ત થાય છે 25 અને 40. દગ્ધ યોધ 26 અને 42 થી સૂર્યોદય સુધી. જી, તો આપણી સાથે દર્શક મિત્ર શોભાબેન જોડાયા છે, જેમની માટે પ્રશ્ન છે. તેમની જન્મ તારીખ જણાવો. પૂછવાનું છે. તેમની જન્મ તારીખ છે 2/4/2000. કઈ? જી, ફરીવાર જણાવજો. 2/4/2000 જન્મ તારીખ. 2/4/2000. જન્મ હા. સમય શું છે? સમય સવારે 8 કલાકે. જી, જન્મ સ્થળ જણાવો. જસદણ. જી, પ્રશ્ન જણાવો આપનો. મારી બેબીના લગ્ન યોગ વિશે પૂછવું છે. એના લગ્ન યોગ ક્યારે છે ને પાત્ર કેવું મળશે, અને સગાઈ ને લગ્ન વચ્ચે કેટલું અંતર રહેશે ને તેને. જી, જો એના લગ્ન યોગ માટે એટલું કહી શકાય કે 2024 થોડોક મધ્યમ યોગ બતાવે છે, પરંતુ 2025, 26 અને 27 આ 3 વર્ષ ખૂબ જ સારા છે. એટલે એના પસંદગીનું ધારાધોરણનું પાત્ર આ સમયગાળા દરમિયાન મળી શકે તેવું પણ દેખાય છે. આગળ પણ યોગ સારા છે જ, પણ આ સમય થોડો વધારે સારું છે. એટલે હાલમાં લગ્ન વિષયક જ્યાં પણ વાતચીત કરવાની હોય, કરવાની, મિલન મુલાકાત કરવાની, એ વધુ અનુકૂળ બને છે. સારી જગ્યાએ યોગ્ય સમયે સારું પાત્ર મળી જાય અને કોઈ પણ પ્રકારના વિઘ્ન વગર લગ્ન સારી રીતે સંપન્ન થાય તે હેતુએથી જો દરરોજ જે સવારે એ પોતે કરે તો વધારે સારું. ઘરે બેસીને જ શંકર ભગવાન અને પાર્વતી માતાનું જે અર્ધનારીશ્વરનું સ્વરૂપ છે એનું ધ્યાન ધરી શંકર ભગવાનના કોઈ પણ મંત્રની એક માળા કરવી એ વધુ અગત્યનું છે. અઠવાડિયામાં એકવાર જ્યારે પણ અનુકૂળતા મળે ત્યારે નજીકના શંકર ભગવાનના મંદિરે જઈ શંકર ભગવાન અને પાર્વતી માતાનું પૂજન કરી પગે લાગી અને ત્યાં પણ પ્રાર્થના કરે એ પણ એના માટે ફાયદાકારક લાગી રહ્યું છે. એટલે રોજિંદી ભક્તિ સાથે આ પ્રકારનું થોડુંક ભક્તિભાવ રાખશે ને તો એના લગ્નયોગ માટે બળ મળશે અને સારું પાત્ર, પસંદગીનું પાત્ર મળે તેવું આપણે કહી શકીએ. જી, આગળ દક્ષાબેન આપણી સાથે જોડાયા છે, જેમની માટે પ્રશ્ન છે. તેમની જન્મ તારીખ જણાવો. એમાં બાબા માટે 14/5/92. ફરીવાર જણાવજો. 14/5/92. જી, જન્મ સમય શું છે? હવે 6:45. રાતના કે સવારના? વહેલા સવારે. જી, જન્મ સ્થળ જણાવો. ભાવનગર. પ્રશ્ન જણાવો આપનો. એને ડ્રાઈવરમાં ફોર્મ ભર્યું છે ને હિનોલા પરીક્ષા દી આવ્યો છે તે
નોકરીના યોગ ક્યારે છે અને એનું ભવિષ્ય કેવું રહેશે ને લગ્ન નથી થયા ત્યાં પાત્ર સારું મળશે. જી જુઓ, એના માટે તો આ બંને પ્રશ્નના જવાબ માટે અત્યારે સમય થોડો સારો ચાલી રહ્યો છે, એટલે કે સમય સુધારા પર કહી શકાય. એટલે જે જગ્યાએ ફોર્મ ભર્યું છે તો ત્યાં આગળ એને લગતી કંઈ પણ કાર્યવાહી થતી હોય તેના પર ધ્યાન રાખવું, કંઈ ચિંતા ઉતાવળ ના કરવી. તદુપરાંત અન્ય જગ્યાએ પણ કોઈ આવી રીતે ફોર્મ ભરાતું હોય તો એમાં પણ ધ્યાન આપવું એ હિતાવહ કહી શકાય. ખોટી ઉતાવળ, રઘવાટ કે ચિંતાભર્યા કામ ન કરવા, ધીરજ રાખવી એ વધુ અગત્યનું છે. આ બંને કાર્ય માટે અત્યારે સમય યોગ્ય છે, એટલે મહેનત કરો. અને તમે જે પણ ભગવાન પર શ્રદ્ધા રાખતા હો એ ભગવાનને બે હાથ જોડી દરરોજ જે પ્રાર્થના કરો ને એ તમારા માટે વધુ વિશેષ લાગી રહ્યું છે. જી આગળ કોકિલાબેન આપણી સાથે જોડાયા છે. કોકિલાબેન, જેમની માટે પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવો. તો આપણી સાથે અન્ય કોલર સંજયભાઈ જોડાઈ ગયા છે. સંજયભાઈ, જેમની માટે પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવો. જી સંજયભાઈ. હા હા, જન્મ તારીખ જણાવો. 28/10/1971. જી, જન્મ સમય શું છે? જન્મ સમય રાત્રે 11:30. જી, જન્મ સ્થળ જણાવો. બારડોલી. જી, પ્રશ્ન જણાવો આપનો. પ્રશ્ન એ છે કે બારડોલી જે ઘર ખરું મારા પપ્પાનું એ વેચવું છે, સારી રીતે વેચાઈ જાય, ભાઈ બહેનના ઝઘડા પૂરા થાય એવું વિચારતો. જી જી બિલકુલ. એટલે હાલમાં આ બાબતે જોવા જઈએ ને તો સમય થોડોક અનુકૂળ છે. એટલે 2024-25 બંને વર્ષ તમારા માટે અનુકૂળ લાગી રહ્યા છે. એટલે તમે યોગ્ય પ્રયત્ન કરો એ વધુ સારું છે. દરરોજ જે સવારે તમે સ્નાનાદિથી નિવૃત્ત થઈ અને ઘરેથી જ સૂર્ય ભગવાનને બે હાથ જોડી અને પ્રાર્થના કરવી, તેમજ ઘરે બેસીને જ ગાયત્રી મંત્રની એક માળા કરવી અને એક ગણપતિ દાદાની માળા કરવી, જેથી કરીને તમારા આ બંને કાર્ય અંગે પરિસ્થિતિ સુધરે અને અનુકૂળતા આવે તેવું બની શકે. એટલે તમે થોડીક આ પ્રકારની પણ ભક્તિ તમે તમારા આચરણમાં રાખશો તો તમારા આ બંને કાર્યમાં તમને સારું ફળ મળી શકે તેવું આપણે કહી શકીએ. જી હેમલભાઈ, આગળ રાશિફળ વિશે વાત કરીશું. મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે તે જણાવો. મેષ રાશિ કે જેના નામાંક્ષર છે અલય, વાણી પર પ્રભાવ તમારો આજે સારો રહે તેવું બની શકે. કોઈ જગ્યાએ કોઈ કામકાજ હેતુ મુલાકાત કરવાની હોય તે મુલાકાત પણ સફળ બને તેવું જણાય છે. કોઈ જગ્યાએ મુસાફરી કરવાની હોય તો તેનું આયોજન પણ આજના દિવસે સંભવિત બને. વૃષભ રાશિ, નામાંક્ષર છે બહુ, પરિવર્તનના યોગ દેખાય છે. એટલે તમારા વિચારોમાં, તમારા કામકાજમાં આજે પરિવર્તન સારા રહે અને પરિવર્તનને કારણે તમારો આત્મવિશ્વાસ પણ આજે સારો રહે, જેની સારી અસર તમારા વિચારો, વર્તન અને દિનચર્યા પર પણ જોવા મળે. વ્યવહારુ અભિગમ રાખશો તો આજે તમારી દિનચર્યા ઘણી સરળ અને તમારા ધાર્યા મુજબની રહે તેવું કહી શકાય. મિથુન રાશિ, આ રાશિના જાતકોએ આજે વાતચીત કરવામાં કાળજી રાખવી જરૂરી છે. જેટલી કાળજી રાખશો એટલું તમારા માટે અનુકૂળ રહેશે. નવું આયોજન થાય, નવું કાર્ય થાય તેવું પણ બને. થાકની અસર આજે તમારામાં વધુ રહે, કામ ટાળવાનું મન થાય, બીજાને સોંપવાનું મન થાય તેવું બની શકે. જી તો હેમલભાઈ, આગળ કર્કસિંહ અને કન્યા રાશિના જાતકોનું રાશિ ભવિષ્ય શું કહે છે તે જણાવો. કર્ક રાશિ કે જેના નામાંક્ષર છે ડ અને હ, કાર્યમાં ઉત્સાહ આજે સારો જોવા મળે તેવું લાગે છે, જેની સારી અસર કામકાજમાં પણ દેખાય એવું પણ કહી શકાય. સહયોગ આજે તમારા કાર્યમાં વધુ મળે
આરામ કરવાની વૃત્તિ પણ આજે તમને વધુ જાગે તેવું બની શકે. સિંહ રાશિ કે જેના નામાંક્ષર છે મ અને ટ. વાર્તાલાપમાં સમય સારો પસાર થાય તેવું બની શકે. અગત્યની કોઈ જગ્યાએ વાતચીત કરવાની હોય એ વાતચીત સંભવિત થઈ શકે. વાતચીતમાં કઈ આશાસ્પદ વાત પણ દેખાય તેવું બની શકે. નવું જાણવા મળે, શીખવા મળે તેવું પણ બને. કન્યા રાશિ કે જેના નામાંક્ષર છે પઠણ. કાર્યમાં વ્યસ્ત વધુ રહેવાય તેવું બની શકે. હિત શત્રુ આજે કાબૂમાં રહે તેવું પણ કહેવાય. વાહન ધીમે ચલાવવું એ તમારા માટે હિતકારી છે. જી તો હેમિલભાઈ આપણી સાથે જોડાયેલા રહેશે. ભાગ્ય દર્પણમાં આગળ પણ વાત કરીશું, પરંતુ હાલ સમય થયો છે એક બ્રેકનો. બ્રેક બાદ સ્વાગત છે. તો હેમિલભાઈ આપણી સાથે જોડાયેલા છે. દર્શક મિત્ર જાનકીબેન જોડાઈ ગયા છે, જેમની માટે પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવો. 23/9/78. જી, જન્મ સમય જણાવો. જન્મ સમય સવારે 6:25. જન્મ સ્થળ શું છે? જન્મ સ્થળ અમદાવાદ. પ્રશ્ન જણાવો આપનો. પ્રશ્ન મારા દીકરાનો છે કે હાલમાં અત્યારે એને નોકરી નથી. પેલા બેંકમાં હતો પુનાવાલામાં, અત્યારે નથી. તમે એને ક્યારે નોકરી અને એનો ભાગ્ય દઈ. જી, જો સૌ પ્રથમ તો એના આપણે નોકરી અંગેની જે વાત કરીએ ને, તો એમાં હાલમાં એવું કહેવાય કે એને નોકરી મળવાના યોગ પ્રબળ દેખાય છે. તેમાં પણ આ જૂન, જુલાઈ, ઓગસ્ટ 3 મહિના એ જો પ્રયત્ન કરે, આયોજન કરે કે કોઈના માર્ગદર્શન ભલામણ હેઠળ પણ નોકરી મેળવવાની કોશિશ કરે ને, તો પણ એમાં સફળતા મળી શકે તેવું લાગી રહ્યું છે. એના માટે નોકરીમાં સારી નોકરી મેળવવા, નોકરીમાં સ્થિરતા અને પ્રગતિ માટે 2024 અને 25 બંને સારા છે. એટલે કંઈ પણ પ્રકારની ખોટી ચિંતા તમે ના રાખતા. આ હેતુથી જો એ પોતે દરરોજ જે સવારે, અને એમાં પણ જો શક્ય હોય તો સવારનો સમય પસંદ કરે તો વધુ સારું. સ્નાનાદિથી નિવૃત્ત થઈ ઘરે બેસીને ગાયત્રી ચાલીસાના પાઠ વાંચવાય. તદુપરાંત એકવાર નારાયણ કવચના પણ પાઠ વાંચે, જેથી કરીને એની કારકિર્દી સારી બનશે, સારી જગ્યાએ નોકરીની શરૂઆત થશે, નોકરીમાં પ્રગતિ પણ થશે અને સ્થિરતા પણ આવશે. એટલે ગાયત્રી ચાલીસા અને નારાયણ કવચના પાઠ દરરોજ જે કરે એ વધુ સારું છે. મહિનામાં એકવાર કે અઠવાડિયામાં એકવાર જ્યારે પણ અનુકૂળ આવે, તમે રહો છો એની નજીકમાં કોઈ મંદિર હોય અને ત્યાં પીપળાનું વૃક્ષ હોય તો ત્યાં આગળ મંદિરે દર્શન કરવા જઈ પીપળાના વૃક્ષને જળ વડે સિંચન કરી, પ્રદક્ષિણા ફરી અને ત્યાં પણ પ્રાર્થના કરવી, જેથી કરીને એને સારી જગ્યાએ નોકરીની તક ઊભી થશે અને આગળ જતાં પણ પ્રગતિ અને સ્થિરતા મળે તેવું આપણે કહી શકીએ. જી, તો હેમિલભાઈ આગળ રાશિફળની વાત કરીશું. તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? તુલા રાશિ કે જેના નામાંક્ષર છે ર અને ત. લોકો સાથે તમને સુમેળ સારો જોવા મળે. આજે કંઈક ને કંઈક બાબતે વાર્તા થાય, પોતાના મનની પણ ક્યાંક વાત થઈ શકે તેવું બને. નવું જાણવા મળે, શીખવા મળે તેવું પણ બને. સામાજિક કાર્યમાં તમે યોગદાન આપો તેવું પણ બની શકે. વૃશ્ચિક રાશિ નામાંક્ષર છે ન અને ય. વાર્તાલાપમાં આજે ચોકસાઈ રાખવી. જેટલી તમે ચોકસાઈ રાખશો એટલી તમારી વાર્તાલાપ અનુકૂળ અને ક્રમબદ્ધ બનશે.
વ્યવહારુ અભિગમ રાખવો એ પણ તમારા માટે હિતાવહ છે. આજે ધીરજ જો તમારી દિનચર્યામાં હશે તો દિનચર્યા ઘણી સરળ બનશે. ધન રાશિ, આ જાતકોને આજે તેમની મુલાકાતમાં સમય વ્યસ્તતા વધી જાય, એટલે કોઈ જગ્યાએ કોઈને મળવા ગયા હોય એમાં ધાર્યા કરતાં વધુ સમય મુલાકાતમાં પસાર થઈ જાય તેવું બની શકે. થોડીક ધીરજ રાખવી, વાતચીત કરવામાં, કામકાજમાં જેટલી ધીરજ રાખશો ને એટલી અનુકૂળતા રહેશે તેવું આપણે કહી શકાય. કોઈ જગ્યાએ મુસાફરી થાય કે તેનું આયોજન પણ થાય તેવું બનવા જેવું છે. તો હેમલભાઈ આપણી સાથે જોડાયેલા રહેશે. ભાગ્ય દર્પણમાં હાલ લઈશું એક બ્રેક. એમાં પણ નવેમ્બર મહિના પછી થોડાક વધુ સારા બની રહ્યા છે. એટલે ત્યાં આગળ તમારે જવાનું હોય તો તેનું યોગ્ય માર્ગદર્શન અને આયોજન કરો અને ધીરજ રાખી અને આગળ વધો તો તમને થોડીક અનુકૂળતા રહેશે. એટલે ત્યાં જવા માટે યોગ્ય માર્ગદર્શન, સતત સહકાર લેવો એ મારી દૃષ્ટિએ વધુ અનુકૂળ લાગે છે. આ હેતુથી તમે જે પણ તમારા આરાધ્ય દેવ હોય એ આરાધ્ય દેવની ભક્તિ કરવી એ વધુ ઈચ્છનીય છે. અને જ્યારે પણ સમય મળે ત્યારે હનુમાન ચાલીસાના પાઠ વાંચી અને હનુમાન દાદાને પણ પ્રાર્થના કરવી એ તમારા માટે અગત્યનું છે. જી. તો હેમલભાઈ આગળ રાશિફળમાં અંતિમ 3 રાશિ મકર, કુંભ અને મીન રાશિના જાતિ ભવિષ્ય વિશે જણાવો. મકર રાશિ કે જેના નામાંક્ષર છે ખ અને જ. તમને જાણવાની વૃત્તિ થોડીક વધી જાય તેવું બને. કંઈ ને કંઈ વસ્તુ જાણવાની જિજ્ઞાસા વધે. ઉતાવળ કરવાની પહેલ પણ આજે તમારામાં વધુ દેખાય. કોઈની સાથે મતભેદ કે મનદુખ ન થાય તેનું પણ ધ્યાન રાખવું. કુંભ રાશિ કે જેના નામાંક્ષર છે ગ, સ, શ. સહયોગની ભાવના તમારામાં વધુ જોવા મળે તેવું કહેવાય. પરિચિત સાથે સમય પસાર થાય તેવું પણ બને. સહયોગની ભાવના આજે તમારામાં વધુ રહે તેવું કહેવાય. મીન રાશિ, નામાંક્ષર છે દ, ચ, ઝ, થ. ઉશ્કેરાટથી બચવું એ તમારા માટે જરૂરી છે. અંગત કાર્યમાં સમયનો વ્યય થાય તેવું પણ બને. થાકની અસર તમારી દિનચર્યામાં વધુ રહે તેવું પણ બને. જી. હેમલભાઈ, જીએસટી સાથે જોડાવા બદલ દર્શક મિત્રોની માહિતગાર કરવા બદલ આપનો આભાર. નમસ્કાર. નમસ્કાર. તો ભાગ્ય દર્પણમાં હાલ બસ આટલું જ. ફરી મળીશું. ત્યાં સુધી આપ જોતા રહો જીએસટીવી.